અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ વીજ વ્યવસ્થા ખોરવાઈ હતી, પરંતુ પીજીવીસીએલની 192 ટીમે દિવસ રાત સતત કામગીરી કરીને 80થી વધુ ગામોમાં ફરી વીજ પુરવઠો શરૂ કર્યો છે। વરસાદથી પ્રભાવિત 370માંથી 359 ફીડર પૂર્વવત કરવામાં આવ્યા છે, જ્યારે નુકસાન પામેલા 397માંથી 380થી વધુ વીજ પોલ ફરી ઊભા કરી કાર્યરત બનાવવામાં આવ્યા છે। કાદવ, પાણી અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે વીજ કર્મચારીઓની ઝડપી કામગીરીથી અનેક ગામોમાં ફરી અજવાળું પરત કર્યું છે। સીસી ડામોર, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, અમરેલી। તારીખ 4/7/2026ના રોજ સાંજે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં, અમરેલી જિલ્લામાં શરૂઆત થઈ હતી। સૌથી પહેલાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ચલાળા, ધારી આ પંથકમાં ખૂબ વરસાદ શરૂઆત થઈ હતી। ત્યારે શરૂઆતમાં અમારા 24 વિલેજ ડાર્કમાં ગયા હતા। અમે તે દિવસે લગભગ 50 જેટલી ટીમો અમે 4 તારીખે કામગીરી લગાડી હતી અને રાત્રે 8 વિલેજ બંધ હતા। ત્યારબાદ તારીખ 5 તારીખના રોજ સખત વરસાદ હતો। તે દિવસે પણ અમારી ટીમો 68 જેટલી ટીમ કામગીરી કરતી હતી અને તારીખ 6/7/2026ના રોજ ટોટલ અમારી કોન્ટ્રાક્ટર ટીમો 125 ટીમ હતી અને ડિસ્ક ટ્રાન્સફોર્મર ધરાશયી થઈ ગયા હતા પવન અને વરસાદના કારણે। એમાંથી